પુસ્તકો લાઇબ્રેરીમાં જાય, ચોપડા જરૂરિયાતમંદ પરિવારના બાળકોમાં તમામ લોકોએ આ આહવાનને ઉપાડ્યું છે કે આત્મનિર્ભર ભારત બનાવવા માટે, વિકસિત 2047ના સપનાને પૂરું કરવા માટે સમાચારોમાં આગળ વાત ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ અધ્યક્ષને લઈને કરવી છે કે જે હવે ગુજરાત પ્રવાસે નીકળ્યા છે અને એની શરૂઆત અંબાજીથી કરી છે। એવી વાત સાથે જ આજે જગદીશ વિશ્વકર્મા કે જે ગુજરાત ભ્રમણ કરવા માટે આજે નીકળ્યા છે, સાથે જ એમણે અંબાજી મંદિરે એ શીશ ઝુકાવીને ત્યાંથી એ શરૂઆત કરી છે। અંબાજીમાં ઢોલ નગારાની ગુંજ સાથે ભવ્ય સ્વાગત જે છે એમનું કરવામાં આવ્યું છે। બીજી તરફ જો વાત કરવામાં આવે તો પ્રદેશ પ્રમુખે અંબાના દર્શન કરી અને ધન્યતા અનુભવવાની વાત, પ્રદેશ પ્રમુખને એ ફૂલહારને બદલે ચોપડા સ્વીકાર્યા હોવાની વાત પણ અત્યારે સામે આવી રહી છે। જ્યારે આ પહેલા પણ એવી વાત સંભળાઈ હતી કે આ પુસ્તકો જરૂરિયાતમંદ બાળકોને એ વિતરણ કરવામાં આવશે, એમને જો મળવા જવું હોય તો એમને ફૂલહાર કે કશું જ નહીં આપવાનું, એમને બુક આપો, ચોપડા આપો, જેથી કરીને કોઈ જરૂરિયાતમંદ લોકો હોય, જરૂરિયાતમંદ એ વિદ્યાર્થી હોય કે જેને ચોપડા આપણે આપી શકીએ। પ્રવાસ દરમિયાન ધાર્મિક સંસ્થાઓમાં પૂજા અને પ્રાર્થના એ જગદીશ વિશ્વકર્મા કરશે। સાથે જ આજથી જગદીશ વિશ્વકર્મા કે જે ગુજરાત ભ્રમણ કરવા માટે નીકળ્યા છે અને સાથે જ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં એ પોતે ફરવાના છે। ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એમની સાથે રહેવાના છે, કાર્યકર્તાઓ સાથે સંવાદ કરવાના છે। ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં છેટ અંબાજીથી લઈને સોમનાથ, લગભગ ગુજરાતના લગભગ બધા જ વિસ્તારો એ આવરી લેવાના છે અને ત્યાં એ ફરી અને ત્યારબાદ આગામી સમયમાં શું રણનીતિ તૈયાર કરવી તેને લઈને એક પ્લાનિંગ સાથે એક આખું આયોજન કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એમની સાથે જોડાયા છે, મોટી સંખ્યામાં નેતાઓ જે છે તેમની સાથે દેખાઈ રહ્યા છે અને આની શરૂઆત અંબાજીથી કરી છે। ત્યારે આ ગુજરાત ભ્રમણની જે વાત કરવામાં આવી રહી છે અને ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં જગદીશ વિશ્વકર્મા જે ફરવા જવાના છે અને ખાસ કરીને જે ચોપડા એમને આપી રહ્યા છે એ ચોપડાનું શું કરવાનું છે તેને લઈને શું કહ્યું જગદીશ વિશ્વકર્માએ, આવો સાંભળીએ। એક નવો અભિગમ અપનાવવાનો પણ પ્રયાસ કર્યો છે। ફૂલહાર, બુકે, મોમેન્ટો અને શાલ આ તમામ વસ્તુઓ ખૂબ મોટી સંખ્યામાં આવતી હોય। કાર્યકર્તા મિત્રોનો, શિક્ષકોનો, સામાજિક સંસ્થાઓનો આગ્રહ કોઈ પણ વ્યક્તિ સ્થાનિક જિલ્લાનો, પ્રદેશનો, રાષ્ટ્રીય લેવલનો આવતો હોય તેનું સ્વાગત, પણ જે રીતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદીજી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી ત્યારે સંકલ્પ કર્યો છે બેટી બચાવો બેટી પઢાઓ, એવી જ રીતે આ અભિયાનને આગળ વધારવા માટે એક નવો અભિગમ સ્વાગતમાં કર્યો છે કે ચોપડા, વાંચવાની બુકો આ બધા સ્વાગત થાય। સ્વાગત થયા પછી આ પુસ્તકો લાઇબ્રેરીમાં જાય, ચોપડા જરૂરિયાતમંદ પરિવારના બાળકોમાં પ્રદેશની ટીમે પણ કરી। યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદીજીએ જે સ્લોગન આપ્યું છે આત્મનિર્ભર ભારત, હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી, આ અભિયાનની શરૂઆત થઈ ચૂકી છે। સાથે સાથે 5% જે જીએસટી જેટલી જગ્યાએ ઘટ્યો છે, જે ટેક્સેશન વાઇઝ તમામના સ્ટીકર્સ એ પણ આજે અહીંયા સ્થાનિક બજારમાં જે રીતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ કહી રહ્યા છે કે ભારતના કારીગરોના પરસેવાની વસ્તુ જ આપણે સૌ ખરીદીએ અને દેશના તમામ લોકોએ આ આહવાનને ઉપાડ્યું છે કે આત્મનિર્ભર ભારત બનાવવા માટે, વિકસિત 2047ના સપનાને પૂરું કરવા માટે સમગ્ર દેશની 140 કરોડ જનતા એ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબના આ વાતને હર્ષભેર, ઉલ્લાસભેર જ્યારે વધાવી છે, ત્યારે આજે સ્થાનિક એકમ દ્વારા, ગુજરાત પ્રદેશ દ્વારા જે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી સાથે જીએસટી ઘટાડાના જે સ્પીકરો જે સમગ્ર દેશમાં જે પ્રતિસાદ મળ્યો છે, જે જીએસટી ઘટાડ્યા બાદનો એનો આજે અહીંથી સ્ટીકર લગાવીને અમે કાર્યક્રમ શરૂઆત કરી। हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस। समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार। वेट, वी हैव अ 3 स्टेप सोल्यूशन।
विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस।